પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મૂસાના દર્શન વિશેની વાત આપણે શીખતા આવ્યા છે અને પ્રભુ એને ત્રીજો અધ્યાય અને એના 10મા વચનમાં 10મા અને 11મા વચનમાં કે હું તને ફારૂન પાસે મોકલું છું અને તું મિસ્રમાંથી મારા લોકને છોડાવી લેવનારો બનીશ. આ દર્શન, આ તેડું અને આ ખાસ પ્રકારે પ્રભુએ આહ્વાન આપ્યું ત્યારે આ દર્શનની અવગણના કરતાં એણે જુદા જુદા બહાના કાઢ્યા. ગઈકાલે આપણે જોયું કે એણે બહાનું કાઢ્યું કે લોકો નામ પૂછશે તારું, તું શું નામ આપીશ? તો પ્રભુ એનો પણ જવાબ આપ્યો, હું જે છું તે જ છું. અને ત્યાર પછી બીજું બહાનું પણ એણે કાઢ્યું કે હું જઈશ તો ખરો અને તેઓ કહે છે કે મને પૂછશે કે તારું નામ, ઈશ્વરનું નામ શું છે, ત્યારે હું શું જવાબ આપીશ? અને પ્રભુ એનો પણ સચોટ જવાબ આપ્યો. હવે ચોથા વચનમાં એટલે કે જ્યારે એણે પોતાની જાતને કહ્યું કે હું કોણ કે ફારૂનની પાસે જઉં અને ઇઝરાયેલોને છોડાવું, ત્યારે પ્રભુએ કહ્યું કે નિશ્ચય હું તારી સાથે છું, આ પર્વત પર તમે ભજન કરશો. હવે આજે ત્રીજું બહાનું એણે ચોથા અધ્યાયના પ્રથમ વચનોમાં, ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, પણ જોજે તેઓ મારું કહેવું ખરું નહીં માને ને મારી વાણી નહીં સાંભળે, કેમ કે તેઓ કહેશે કે યહોવાએ તને દર્શન દીધું નથી. પ્રભુએ દર્શન દીધું છે એની સાબિતી શું, એવું પૂછશે મને. અને પહેલું બહાનું એણે કાઢ્યું કે હું કોણ, મારું કુટુંબ કોણ, હું ના જઈ શકું. બીજું બહાનું એણે કાઢ્યું કે તેનું નામ શું છે, ત્યારે નામ પણ પૂછ્યું અને નામનો પણ જવાબ આપ્યો પ્રભુએ. અને ત્યાર પછી પ્રભુએ એને ઉત્તરોત્તર પ્રગતિને જવાબ આપ્યા. અને હવે ચોથા અધ્યાયમાં ત્રીજું બહાનું એણે કાઢ્યું. અને ત્રીજું બહાનું એ છે કે તેઓ મારી વાણી નહીં સાંભળે, કેમ કે તેઓ કહેશે કે યહોવાએ તને દર્શનની સાબિતી. અને જે ઘણા બધા લોકો કે ભાઈ તને દર્શન દીધું છે એની સાબિતી શું? અને યહોવાએ બહુ સરસ સાબિતી આપી કે તારી પાસે તારા હાથમાં શું છે? અને તેણે કહ્યું કે લાકડી. અને તેણે તેને કહ્યું કે તે ભૂમિ પર નાખ. અને તે નાખીને સર્પ થઈ ગઈ અને મૂસા બી ગયો નાઠો. ફરી પ્રભુએ કહ્યું કે એની પૂંછડી પકડ અને પાછી લાકડી થઈ ગઈ. એટલે કે દર્શનની સાબિતી સ્વરૂપે આપણા જે તાલંત, આપણી જોડે જે વસ્તુઓ છે એનો ઉપયોગ પ્રભુ કરે છે. એની પાસે શું હતું? લાકડી હતી. પ્રભુ કહ્યું કે આ લાકડીનો ઉપયોગ કર અને આ લાકડીથી તું લોકોને છોડાવી લાવે. આ ચમત્કારિક લાકડી. કેમ કે જો તમે ચોથો અધ્યાય અને 20મું વચન જોજો તો કે છે, અને મૂસા પોતાની સ્ત્રી તથા પોતાના પુત્રને લઈને તેમને ગધેડા ઉપર બેસાડીને મિસ્રમાં પાછો ગયો. અને મૂસાએ પોતાના હાથમાં દેવની લાકડી લીધી. અત્યાર સુધી મૂસાની લાકડી હતી, પણ જ્યારે પ્રભુએ કહ્યું કે નાખ અને મને આપ, અને ચમત્કારિક લાકડી થઈ, ત્યારે એનું નામ દેવની લાકડી બની ગઈ. ભલાઓ આપણે પણ કેટલી બધી વાર આવા દર્શનના બહાનાઓની સાબિતીઓ માગતા હોય છે. તો પ્રભુ આપણા જ તાલંતો, આપણી જ વસ્તુઓને લઈને પ્રભુ તેનો ઉપયોગ કરે છે. અને ત્યાર પછી એણે ચોથું બહાનું કાઢ્યું. 10મું વચન, ચોથો અધ્યાય, નિર્ગમનનું પુસ્તક, ચોથો અધ્યાય, 10મું વચન. અને મૂસાએ યહોવાને કહ્યું કે પ્રભુ, અત્યાર સુધી વળી તે તારા દાસ સાથે વાત કરી, ત્યાર પછી પણ હું તો વક્તા નથી ને બોલવે ધીમો છું ને મારી જીભ મંદ છે. જો છે અહીંયા આગળ છેલ્લે બાનું એણે એ કાઢ્યું કે હું શારીરિક રીતે નબળો છું, હું બોલી શકતો નથી, હું વક્તા નથી, હું ધીમો અવાજ છે, મારી જીભ થોથવાય છે, હું બોલી નહીં શકું. આટલું બધું બોલવાનું રાજાની આગળ મને નહીં ફાવે. અને શારીરિક તકલીફો અને નબળાઈઓ એણે મૂકી. તો પ્રભુએ કહ્યું કે માણસનું મુખ કોણે બનાવ્યું? મૂંગો, બેરો, દેખતો કોણે બનાવ્યો? શું હું યહોવા નથી? મેં કર્યું છે. અને હું જ તારી જીભને બોલતી કરીશ અને તારા મુખ સાથે હોઈશ. તારે શું કહેવું એ હું તને શીખવીશ. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, કૃપા કરીને જેને તું મોકલે તેની હસ્તક કેવડાવી મોકલે. અને પ્રભુનો ક્રોધ સળગી ઉઠ્યો. બસ મૂસા બહુ થઈ ગયું. અને એણે કહે છે કે કહ્યું કે તારો ભાઈ હારૂન છે કે નહીં? જો એ બોલવામાં હોશિયાર છે, એને હું તારી જોડે મોકલીશ. અને કહે છે કે જોઈને ખુશ થઈ ગયો, હર્ષ પામ્યો. અને આખરે એ દેવની લાકડી,
એ તાલન, એ હારૂન અને આજ મૂસા નબળો અધૂરો પ્રભુ એનો ઉપયોગ કર્યો, દર્શન આપ્યું, તેડું આપ્યું અને તેડા સાથે ગયો ત્યારે ચમત્કારિક રીતે પ્રભુએ એનો ઉપયોગ કર્યો અને મિસ્રની ગુલામીમાંથી ઇઝરાયેલ પ્રજાને છોડાવી. ભલાઓ આપણને પ્રભુ જુદી રીતે દર્શન આપે છે, પણ આપણે બધા બહાના કાઢીએ છીએ, પણ પ્રભુ એનો ઉપયોગ આપણે સેવા માટે કરે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.